નમસ્કાર મિત્રો આજે રેડિયો એલજેના સ્ટુડિયોઝમાં ઉપસ્થિત છે કૃપા શાહ, જેઓ કર્મ ડિજિટલના ફાઉન્ડર છે અને આપણી એલજે એલ્યુમની એસોસિએશન છે એના કોર કમિટી મેમ્બર છે. મેડમ, રેડિયો એલજેમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. મિત્રો, આજે આપણે મેડમ સાથે વાત કરીશું કે સોશિયલ મીડિયા એમાં ઓપોર્ચ્યુનિટીઝ શું છે, કરિયર ઓપોર્ચ્યુનિટીઝ, અને એને કેવી રીતે એનો ઉપયોગ કરવો જોઈએ તેના વિશે મેડમ સાથે વાત કરીશું. તો મેડમ, તમે સોશિયલ મીડિયાને ધારો કે ડિફાઇન કરવાનું હોય તો તમે કેવી રીતે ડિફાઇન કરો? સોશિયલ મીડિયા અત્યારે 2026ની વાત કરીએ તો ઇટ્સ નેસેસિટી. કે પહેલાં એવું હતું કે તમે માર્કેટિંગ કરો કે ના કરો, બરાબર, તમે પ્રિન્ટ મીડિયા કરો કે તમે ટીવી કરો, રાઈટ, એ બધું તમે કરો એ બરાબર છે. પણ સોશિયલ મીડિયા ના કરો ને તો બીજું કશું કામ એટલું નથી લાગતું. બરાબર છે. કે અત્યારે તમારે કોઈ બી માણસ સાથે કનેક્ટ થવું હોય તો કોઈ પ્રોડક્ટની ડિટેલ્સ જોઈતી હોય, કોઈ સર્વિસની ડિટેલ્સ જોઈએ હોય, કોઈ પર્ટિક્યુલર પર્સન માટે સમજવું હોય કે શું કરે છે શું નથી, તે સૌથી પહેલા ગૂગલ પર જશે. અને ગૂગલ પર જશે એટલે સીધો એક આ તો ઇન્સ્ટાગ્રામ કે લિંક્ડઇન કે એવી રીતના જશે. પણ ત્યાં તમારી પ્રેઝન્સ નહીં હોય તો પર્સન નોટ ફાઉન્ડ એવું ફીલ થશે. તો એ જો તમે ત્યાં આગળ નથી તો તમને લોસ છે. છો અને બહુ સારી પ્રેઝન્સ છે તો એડવાન્ટેજ છે કે નહીં એ તો પછીનો ક્વેશ્ચન છે, પણ જો નથી તો એ સૌથી મોટો લોસ છે. કે અત્યારે કોઈ બી સર્ચિંગ થતું હોય કે એની કેપેબિલિટી સમજવી હોય તો સોશિયલ મીડિયા પરથી લોકો જજ કરી લેતા હોય છે કે આ માણસ કેટલો હશે. બરાબર છે. એટલે સોશિયલ મીડિયા પ્રેઝન્સ હવે મસ્ત છે કોઈ પણ, પછી એ ઇન્ફ્લુએન્સર છે, સ્ટુડન્ટ છે, કન્ટેન્ટ ક્રિએટર છે કે બિઝનેસમેન છે. હવે આપણે સિસ્ટમેટિકલી વન બાય વન જઈએ તો ધારો કે સારો ક્રિએટર એ સોશિયલ મીડિયાનો ઉપયોગ કેવી રીતે કરી શકે? આજે કોઈ બી સ્ટુડન્ટ એલજેમાંથી કે કોઈ બી પ્લેટફોર્મથી પાસ આઉટ થઈ રહ્યા છે, બરાબર, તો બની શકે છે કે એની પાસે બહુ સ્ટ્રોંગ ફોર્મલ એજ્યુકેશન હોય પણ ખરું, ના પણ હોય. ફોર એક્ઝામ્પલ ડૉક્ટર્સ છે, એન્જિનિયર્સ છે, તો એ લોકોની એક્સપર્ટીઝ અલગ છે. પણ એની સાથે જો તમે સોશિયલ મીડિયાની સ્કિલ્સ યુઝ કરો તો માર્કેટમાં લોકો તમે ઓળખે. હવે એવું જરૂરી નથી કે ભાઈ ડૉક્ટર્સ એન્જિનિયર્સ હોય કે બહુ મોટા બિઝનેસમેન હોય તો એને સોશિયલ મીડિયાની જરૂર નથી, એવું નથી. સોશિયલ મીડિયાની જરૂર કોને નથી એ એક સવાલ છે, એનો કોઈ આન્સર નથી, કારણ કે એકચ્યુઅલી બધાની જરૂરત છે. તો આજે તમે જે બી નાનું મોટું કામ કરતા હોય અને જો તમે તમારા કામ વિશે કોન્ટેન્ટ બનાવીને સોશિયલ મીડિયા પર મૂકો છો તો તમારી એક વિઝિબિલિટી ડેવલપ થાય છે. અને એ વિઝિબિલિટી જેટલી તમારી સારી અને કન્સિસ્ટન્સી વાળી હશે એટલું લોકો તમારા પર ટ્રસ્ટ કરતા થશે. બિકોઝ કોન્સ્ટન્ટ એમની ફીડમાં તમે આવો છો, તમારા વિચારો વ્યક્ત કરો છો, તો ગ્રેજ્યુઅલી એવું થશે કે તમને તમારી ઓડિયન્સને એવું ફીલ થશે કે આ વ્યક્તિને હું જાણું છું, કે આ વ્યક્તિ આમ જ કરે છે, કે એના વિચારો આ રીતના છે. બરાબર છે. એટલે તમારી એક ઇમેજ પણ ઊભી થશે લાંબા ગાળે. તો હવે ધારો કે સારા કન્ટેન્ટ ક્રિએટર કોઈએ થવું હોય, સ્ટુડન્ટ્સની આપણે વાત કરીએ, તો એણે કેવી રીતે પોતાની જાતને ઇક્વિપ કરવી પડે? કન્ટેન્ટ ક્રિએટર બનવું હોય તો સૌથી પહેલાં તમે એક ટોપિક આઈડેન્ટિફાઈ કરો. જરૂરી નથી કે બહુ ઇન્ટેલિજન્ટ જ હોય. તમે એન્ટરટેન બી કરી શકો છો લોકો, તમે જોક્સ બી કહી શકો છો, તમે બુકના રિવ્યૂઝ મૂકો, તમે મૂવીઝના રિવ્યૂઝ, કશું જ ધારો કે તમને નથી આવડતું, બરાબર, અને આજે તમે કોઈક કામ કરો છો કે તમને એવું છે કે આ પર્ટિક્યુલર સ્કિલ્સ છે મારામાં, કે ફોર એક્ઝામ્પલ હું કહું કે કોઈ બેઝિક ટેલર છે કે પ્લમ્બર છે ઇવન, રાઈટ, તો એ ટેલર બી આજે જોવા જઈએ ને તો હવે એટલા બધા મોટા ઇન્ફ્લુએન્સર થઈ ગઈ છે, ટેલર જ છે, પણ એ જેટલા કપડાં બનાવે છે ને એને શોકેસ કરે છે કે મેં આવી રીતના કપડું સિલાઈ કર્યું, મેં આવી રીતના કટિંગ કર્યું, મેં આવી રીતના સ્ટિચિંગ કર્યું, રાઈટ. તો લોકો એને ઓળખતા થઈ જાય છે અને એમાં ને એમાં એ ઇન્ફ્લુએન્સર બની જાય છે જો એની કન્સિસ્ટન્સી હોય તો. બરાબર છે. એટલે આમ તો કોઈ પણ વ્યક્તિ, ધારો કે કોઈ ગૃહિણી છે અને એ બિઝનેસમેન નથી, બિઝનેસ વુમન નથી, પણ એ ધારો કે ઘરેણા એના ડિઝાઇનની થોડીક ઘણી સમજ છે અને એ ટ્રેડિંગ કરવા માંગે છે,
તો એ પણ સરસ રીતે એનો ડિસ્પ્લે કરી અને કારણ કે હવે જે ટ્રેડિશનલ જે ધારો કે છાપા કે હોર્ડિંગ્સ કે એ બધા જે માધ્યમો હતા જેના થકી તમે જાહેરાત કરતા હતા એનું અસ્તિત્વ તો છે જ પણ એટલી ઇન્ફ્લુઅન્સ નથી રહી હવે એની. એટલે તમારું શું કહેવું છે? બરાબર છે. એટલે આજે મોટાભાગની કંપનીઝ જોઈએ તેમની ટાર્ગેટ ઓડિયન્સ જેન્ઝી થઈ ગઈ છે, કે જેમને વાંચવામાં રસ નથી, જેમને ખાલી સ્ક્રોલિંગમાં જ રસ છે, જેને એવું છે કે ભાઈ મારા ફ્રેન્ડે આ જોયું કે આ લીધું તો હું પણ લઉં. એટલે એક સબકોન્શિયસ ઇન્ફ્લુઅન્સ એમના મગજમાં રહે છે કે આજે ફોર એક્ઝામ્પલ આ માઇક બી છે કે આ કેમેરો બી છે, એના બી રિવ્યૂઝ માટેના પ્લેટફોર્મ્સ થઈ ગયા છે અને એ રિવ્યૂઝથી ઇન્સ્પાયર થઈને કે એના કોન્શિયસલી તમે એ કોન્ટેન્ટને કન્ઝ્યુમ કરો અને પછી તમે પ્રોડક્ટ કે સર્વિસ બાય કરવા માટે એટ્રેક્ટ થાવ છો. ધીસ ઇઝ ઓલ પાવર ઓફ સોશિયલ મીડિયા કે કોન્ટેન્ટ ક્રિએશન જે બી આપણે કહીએ. બરાબર. તો આજે એક વિમેન છે કે એને એવું છે કે ભાઈ ના મારે ઘરેથી કંઈક ટ્રેડિંગ કરવું છે, કે જેમ કે તમે એક્ઝામ્પલ આપ્યું કે જ્વેલરીનું છે કે ફેશન આઉટફિટ છે કે કશું પણ, તો તમે ડ્રેસિંગ સ્ટાઇલ્સ આપો, તમે ઓકેશન વેરમાં કેવી રીતના સિલેક્શન કરવું, જ્વેલરીને કેવી રીતના મેન્ટેન કરવી, રાઈટ, એના અલગ અલગ પાસા તમે આઈડેન્ટિફાઈ કરીને કોન્ટેન્ટ બનાવો છો, કન્સિસ્ટન્સી સાથે બનાવો છો 6 મહિના 12 મહિના, તો ગ્રેજ્યુઅલી લોકો તમને ઓળખશે અને અલ્ટિમેટલી ક્યારેક તમારી પાસે આવીને તમારા પ્રોડક્ટ કે સર્વિસ પરચેસ કરવાના જ છે. બરાબર છે. મિત્રો, આપણે કૃપા શાહ સાથે વાત કરી રહ્યા છીએ, જેઓ કર્મ એમનું જે ફાઉન્ડેશન છે કર્મ ડિજિટલ્સ એના ફાઉન્ડર છે અને એમાં સરસ રીતે એ લોકો એ સોશિયલ મીડિયા સાથે જ કામ કરી રહ્યા છે. મેડમ, ટેકનિકલી સાઉન્ડ થવું કેટલું જરૂરી છે? ટેકનિકલી સાઉન્ડ થવું કેવું છે કે આ બધી વસ્તુ છે ને સ્કિલ બેઝ છે. જો તમને ઇન્ટરેસ્ટ હોય ને તો આજે ઇન્ટરનેટ ઉપર એટલું બધું શીખવાનું છે, એટલા બધા કોર્સિસ છે, અને માની લો કે શરૂઆતના વિડીયોઝ તમારા ફેલ જાય, કે તમને બોલતા ના આવડે, કે તમને એડિટ કરતા ના, કે લોકોને એ કોન્ટેન્ટ ના પણ ગમે, તો તમને ઇમિડિયેટલી ખ્યાલ આવી જશે કે આ ચાલે છે કે આ નથી ચાલતું. તો જો તમને ઇન્ટરેસ્ટ હશે ને તો તમે ગમે તે રીતે ફાઇન્ડ કરી લેશો કે આને કેવી રીતના હજી ઇમ્પ્રૂવ કરવું. કોન્ટેન્ટ ક્રિએશન ઇઝ ઓલવેઝ અ જર્ની. આજે રાજ શમાની હોય, રાઈટ, કે બીજા કોઈ બી મોટા ઇન્ફ્લુઅન્સર હોય, તો એ બધા ઇન્ફ્લુઅન્સરનો પહેલો વિડીયો મિલિયન્સ વ્યૂમાં નહોતો ગયો. એટલે સૌથી મોટી ભૂલ કોન્ટેન્ટ ક્રિએટર એ કરે છે કે એમની પહેલા વર્ષની જર્ની એવા લોકો સાથે કમ્પેર કરે છે કે જે લોકો 10-12 વર્ષથી કોન્ટેન્ટ બનાવે. દેટ ઇઝ નોટ રાઇટ કમ્પેરિઝન. મારે કમ્પેર ના જ કરવું જોઈએ. કમ્પેર કરો તો બી તમારા પહેલો દિવસ અને એનો પહેલો દિવસ કમ્પેર કરો. કે આજે ટેકનોલોજી એટલી એડવાન્સ થઈ ગઈ છે, એઆઈ ટૂલ્સ ઘણા બધા આવી ગયા છે, તો જો તમે એની રાઇટ ટેકનિક આઈડેન્ટિફાઈ કરી લો તો તમે બહુ સારું કરી શકો છો. અને એવું નથી કે સોશિયલ મીડિયાથી ખાલી તમે કોન્ટેન્ટ ક્રિએટર જ બની શકો. તમે આજે વિડીયો એડિટર છો, કે સ્ક્રિપ્ટ રાઇટર છો, કે ઇવન તમે ફેશન ડિઝાઇનર છો, કે મેકઅપ આર્ટિસ્ટ છો, આ બધી વસ્તુમાં સોશિયલ મીડિયા તમને સપોર્ટ કરે છે. કારણ કે આજે કોઈ ઓલરેડી કોન્ટેન્ટ ક્રિએટર છે તો તમે એના સપોર્ટમાં તમને આ બધી વસ્તુ તમે આપી જ શકો છો. એટલે આજે વિડીયો એડિટરની બેઝિક વાત કરીએ કે એની પાસે બેઝિક સ્કિલ છે, વિડીયો મોબાઈલથી શૂટ કરવું કે નાનું મોટું એડિટિંગ કરવું. કે આજે મેં ઘણા બધા ફ્રીલાન્સર્સને એવું કહેતા જોયા છે કે મેડમ અમે ખાલી મહિનામાં 10 દિવસ બર્થડે પાર્ટીસના રીલ્સ બનાવીએ છીએ. તો એ લોકો કેવી રીતના કામ કરતા હોય છે કે ફોર એક્ઝામ્પલ એક બર્થડે પાર્ટીમાં ગયા અને 1 કે 2 રીલ શૂટ કરીને એડિટ કરીને આપ્યા, તો આરામથી એક નાના ફંક્શનના તમને ક્લાયન્ટ 5,000 રૂપીઝ આપે ફોર એક્ઝામ્પલ. જો તમે 30 દિવસમાં મહિનામાં જો ખાલી તમારા 10 જ દિવસ તમને ઇવેન્ટ મળે છે, રાઈટ, તો બી તમે આરામથી 50,000 કરી શકો. ધીસ ઇઝ ક્લાસિક એક્ઝામ્પલ. આ બધા એક્ઝામ્પલ્સ અમે જોયા છે કે જ્યારે અમે વિડીયોગ્રાફર હાયર કરતા હોય છે, એડિટર્સ હાયર કર્યા, તો આજે એ લોકો અમને કહે છે કે મેડમ અમે આવી રીતના અમારું થઈ જાય છે. અને ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ 6-8 months 1 year તમે આવી રીતના કરો તો તમે આરામથી તમારા ઇક્વિપમેન્ટ છે કે તમારા બીજા કોઈ લર્નિંગમાં તમે તમારો પોતે જ ખર્ચો કાઢી શકો છો. હવે આ બધી એક્ટિવિટીઝ કેવી છે, અગેન સ્કિલ બેઝ છે. એમાં કોઈ ફોર્મલ એજ્યુકેશન
મેન્ડેટરી નથી. હમ. એમાં તમને કોઈ એવું નહીં પૂછે કે તમે બીકોમ કરેલું છે, તમે માસ્ટર્સ કરેલું છે, તમે MBA કરેલું છે. મોટાભાગના કામ જે અત્યારે સોશિયલ મીડિયા પરથી છે એ સ્કિલ બેઝડ છે, એ ફોર્મલ એજ્યુકેશન બેઝ નથી. હા, આજે કોઈ ડૉક્ટર પોપ્યુલર થયો છે ઇન્સ્ટાગ્રામથી, તો એ ડૉક્ટર તો છે જ, પણ સાથે એને એ કઈ રીતના ટ્રીટમેન્ટ આપે છે છોકરાઓને, પીડિયાટ્રિશિયન હોય તો એ કઈ રીતના કન્સલ્ટેશન આપે છે, રાઈટ. તો એ બધી વસ્તુ છે. તો એક ડૉક્ટર જેવો માણસ બી કોન્ટેન્ટ ક્રિએટર બની શકે છે, એના પોતાના ધંધા માટે પોતાના ઇન્ફ્લુએન્સર બની શકે. અને જરૂર નથી કે ખાલી બિઝનેસ પીપલ માટે છે. બરાબર છે. સોશિયલ મીડિયાથી ઇકોનોમીમાં જે કોન્ટ્રીબ્યુટ થયું છે ને એ બહુ મોટા પાયે છે. કે આજે બેઝિક જે લોકો સ્કિલ્સ લઈને છે, કે આજે તમે જુઓ કે મેં એવા બી છોકરાઓને જોયા છે કે 10-12 નું વેકેશન આવે ને તો બી 3 મહિના ફ્રીલાન્સિંગ કરીને પોતાનો નાનો મોટો ખર્ચો કાઢી શકે છે. બરાબર છે. એટલે પણ તમે જે કીધું એમાં હું ખાલી એડ એ કરવા માંગુ છું, અને તમારો અભિપ્રાય પણ, કે એમાં તમારે તમારી જે સ્કિલ્સ છે એને સતત અપગ્રેડ કરતા રહેવું પડે. કન્ટેન્ટ છે તો જુદા પ્રકારના પણ આપતા રહેવું પડે, કારણ કે આ માર્કેટ છે ને એ સતત ચેન્જિંગ, એવર ચેન્જિંગ માર્કેટ છે. અને કોઈ પણ બીજી જગ્યાએ તમે યુ કેન બી રિપ્લેસ્ડ એટ એની ટાઈમ. હા, સોશિયલ મીડિયાની જે કન્ટેન્ટ છે ને એની શેલ્ફ લાઈફ 24 અવર્સની છે. હા, રાઈટ. તો તમારે કોન્સ્ટન્ટ એના પર લાગેલા રહેવું પડે. હવે તમે એવું વિચારો કે મેં આજે 6 મહિના સરસ કોન્ટેન્ટ બનાવ્યું, હવે મહિના 2 મહિનાનો બ્રેક લઉં કે મારે અત્યારે બીજું કામ છે અને પ્રાયોરિટી નથી આપતો, તો પછી તમારો એલ્ગોરિધમની જે ડિસ્ટ્રીબ્યુશન લેવલ છે એ ડેફિનેટલી ડાઉન થઈ જશે. પછી તમારે રિસ્ટાર્ટ તમે કરશો ગમે ત્યારે, પણ પછી એમાં થોડા એફર્ટ્સ લાગશે. બરાબર છે. કારણ કે કોન્સ્ટન્ટ ટચ તમારો ઓડિયન્સ સાથે છૂટી જાય છે. કે આજે તમે સોશિયલ મીડિયાથી તમે શું ના બની શકો એમ. તમારે એક સારા વક્તા તરીકે તમારી જાતની પ્રૂવ કરી શકો, એક સારા કોન્ટેન્ટ રાઇટર રીતે તમે પ્રૂવ કરી શકો, એક સારા વિડીયો એડિટર તરીકે તમે તમારી જાતને પ્રૂવ કરી શકો. અને ગ્રેજ્યુઅલી જ્યારે તમારી ઓડિયન્સ બિલ્ડ થાય છે તો બ્રાન્ડ્સ તમને સામેથી કોલેબોરેશન માટે અપ્રોચ કરવાની છે. હવે ઘણા બધા પ્લેટફોર્મ્સ બી એવા આવી ગયા છે કે જે કોલેબોરેટર્સ માટે, એટલે બિઝનેસ અને ઇન્ફ્લુએન્સર છે તો એને કનેક્ટ કરવા માટેના પ્લેટફોર્મ્સ બી આવી ગયા. એટલું બધું ઇઝી થઈ ગયું છે. બરાબર છે. મિત્રો, આપણે કૃપા શાહ સાથે વાત કરી રહ્યા છે. મેડમ, એક સવાલ એવો પણ થાય કે ધારો કે કોર કોમ્પિટન્સ કશાકમાં તો હોવું જરૂરી છે, પછી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો, એટલે સ્ટુડન્ટ્સને આપણે જ્યારે કહેવું હોય ત્યારે તમે જે ભણી રહ્યા છો એમાં તો તમારે એક્સપર્ટાઇઝ લેવાની જ છે. ઓવર એન્ડ એબો ધીસ આમાં આવવાનું છે. અને ધારો કે પછી લાગે કે આમાં તમે બહુ સરસ રીતે આગળ વધી રહ્યા છો તો આમાં આગળ વધજો. બાકી પેલું જે તમારી પાસે કશુંક તો હોવું જ જોઈએ, એ જે આખી માન્યતા છે એને તમે એક એક્સપર્ટ તરીકે કેવી રીતે એક્સપ્લોર કરો? એટલે આમાં કેવું છે કે જેમ મેં કીધું કે ફોર એક્ઝામ્પલ તમે કોઈ ટ્રેડિંગ કરો છો કે ઘરેથી બિઝનેસ કરો છો, કે ફોર એક્ઝામ્પલ તમે બેકર છો કે રોજની 5-7 કેક બનાવીને તમે વેચો છો. હવે તમે એની બી કોન્ટેન્ટ બનાવી દેશો ને તો આઈ એમ શ્યોર કે જો તમે 6-8-9 મહિનાની કન્સિસ્ટન્સી રાખશો ને તો તમારું લેવલ કંઈક અલગ હશે. બિકોઝ લોકો તમને સામેથી અપ્રોચ કરવાના છે કે ઓકે તમે આ બનાવો છો, તમે આ વસ્તુ આ રીતે બનાવો છો, મને બહુ ગમે છે. હવે કેવું છે કે જેમ તમે બેકરી ચલાવો છો નાની મોટી, એમ બીજા હજારો લાખો લોકો ચલાવતા, પણ તમારી પાસે કમ્યુનિકેશનનો પાવર તમે બિલ્ડ કરો છો કે એ જે ઇન્ટરેક્શન્સ છે ને એ તમને તમારી ઓડિયન્સને એવું એક લેવલ પછી લાગશે કે આ મને જ કહે છે, કે આ મારા માટે જ કહે છે, રાઈટ. તો મને અત્યારે એવો કોઈ બિઝનેસ લાગતો નથી કે જેમાં કોઈ મને એવું કહે કે યાર મારા માટે તો સોશિયલ મીડિયા કામનું નથી. અમને ઘણા બધા લોકો એવું કહેતા હોય કે ભાઈ હું તો પર્ટિક્યુલર આ ટાઈપનો જ બિઝનેસ કરું છું, કે મારી આ ટાઈપની જ ટાર્ગેટ ઓડિયન્સ છે, તો મારે સોશિયલ મીડિયાની ક્યાં જરૂર છે? જરૂર છે કે નથી એ નથી, પણ જો તમે નથી ને તો તમારી એક પ્રેઝન્સ તમે ત્યાં ગુમાઈ રહ્યા છે. બિકોઝ દરેક વખતે સોશિયલ મીડિયા સેલ્સ માટે કે માર્કેટિંગ માટે નથી હોતું. મોટાભાગે કનેક્ટિવિટીના માધ્યમ પર બી હોય છે કે આજે કોઈ મૂવી બી રિલીઝ થાય તો સોશિયલ મીડિયા પર એ ટ્રેન્ડિંગ થાય છે. કે જેમ કે આપણે છેલ્લા કેટલાક સમયથી ધુરંધરને જોઈ રહ્યા છે, બરાબર? તો આજે એક મૂવીને બી પ્રમોટ કરવું છે તો સોશિયલ મીડિયાનો કેટલો બધો પાવર એમાં યુટિલાઇઝ થાય છે. તો આવું કોઈ બી ફિલ્ડ હોય તો તમે તમારી એક
ડેફિનેટલી ઓડિયન્સ ઊભી કરી શકો છો. અને તમારી કોર કોમ્પિટન્સ તો કોઈક એક ફિલ્ડમાં હોવી જ જોઈએ અને પછી તમે એને એડ કરી શકો છો. હવે વિઝિબિલિટી એ પણ બહુ જ અગત્યની છે, કારણ કે ધારો કે કોઈક એક વ્યક્તિ, તમે અછડતી વાત તો આગળ કરી કે થોડોક સમય પણ નથી તો એ રિપ્લેસ થઈ જાય છે. તો એ કોન્સ્ટન્ટ વિઝિબિલિટી માટે, કોન્સ્ટન્ટ તમે કોઈના એમાં સતત રહેવા માટે શું કરવું જોઈએ? તમારે આખું છે ને કેલેન્ડર પ્લાન કરી દેવાનું. 2 મહિનાની 3 મહિનાની કોન્ટેન્ટ તમે આખું પ્લાન કરીને મૂકી દો. જરૂરી નથી કે તમારે જ્યારે મૂકવાની છે કન્ટેન્ટ ત્યારે તમે બનાવવા બેસો, એવું જરૂરી નથી. તમે એડવાન્સ પ્લાનિંગ સાથે કરી શકો છો. બહુ અત્યારે એડવાન્સ ટૂલ્સ છે કે ડેટ એન્ડ ટાઈમ સાથે તમે તમારી કન્ટેન્ટને ફીડ કરી દો. તમે કોન્સ્ટન્ટલી એના પર એ તમારો અલ્ગોરિધમ ચાલતો રહેશે. એટલે કોન્ટેન્ટ ક્રિએશન અને ડિસ્ટ્રીબ્યુશન બંનેની ગેમને તમે મેક્સિમમ રીતે ઓટોમેટ કરી શકો. એઆઈના ઘણા બધા બહુ જ સારા ટૂલ્સ માર્કેટમાં અવેલેબલ છે. તમારી ટાર્ગેટ ઓડિયન્સને આઈડેન્ટિફાય કરો. એ ટાર્ગેટ ઓડિયન્સને કેવું કન્ટેન્ટ કન્ઝ્યુમ કરવું ગમે છે, તમે એમાં તમારી શું ક્રિએટિવિટી એડ કરી શકો છો, એ બધું તમે એક આઈડેન્ટિફાય કરીને કેલેન્ડર બનાવો. અને જો તમે 6, 8, 10 મહિના સુધી બી સસ્ટેન કરી શકો તો એ થઈ શકે છે. પહેલા દિવસથી વ્યૂઝની કંઈ ચિંતા નથી કરવાની, બટ ઇટ્સ ઓલવેઝ અ જર્ની. લોકોને જો તમારો કોન્ટેન્ટ ગમશે તો એ તમને ફોલો કરશે જ, કે તમારી પાસે સર્વિસ લેવા કે તમને મળવા માટે એ આવશે જ. એમ કે આજે મોટા ભાગની ઇવેન્ટ્સમાં તમે જુઓ તો ચીફ ગેસ્ટમાં કોન્ટેન્ટ ક્રિએટર હોય છે. બરાબર છે. તો કોન્ટેન્ટ ક્રિએટરની બી આજે એક અલગ કમ્યુનિટી છે. વિડીયો એડિટર્સ હોય તો એની બી એક અલગ કમ્યુનિટી છે. એ ઇન્ફ્લુઅન્સર્સ જે છે, આપણે ઇન્ફ્લુઅન્સર્સની બી વાત કરીએ તો એમનો રોલ કયા પ્રકારનો ઊભો થઈ રહ્યો છે ઇન્ફ્લુઅન્સર્સનો? ઇન્ફ્લુએન્સર આજે ઘણી બધી બ્રાન્ડ્સ અમને એવું કહે છે કે હોર્ડિંગ્સ રાખ્યું છે, કે ફોર એક્ઝામ્પલ ન્યૂઝપેપરમાં એડવર્ટાઇઝ કરી છે, કે કંઈ બહુ મોટી ઇવેન્ટ કરી છે. એના ઓલ્ટરનેટિવમાં આજે ઇન્ફ્લુએન્સરનો પાવર વધારે છે. બિકોઝ એમની પાસે આજે એક ડિસ્ટ્રીબ્યુશનનો પાવર છે જે બહુ મોટો છે. કે એમને ખબર જ છે કે આ પર્ટિક્યુલર આરજે છે કે આ કોઈ બિઝનેસમેન છે, તો મને એ છે કે નહીં, મને સાંભળવું ગમે જ છે. પછી એ વસ્તુમાં ઇન્ફ્લુએન્સરનો રોલ બહુ મોટો થઈ જાય છે કે એ કોન્શિયસલી કઈ વસ્તુને પ્રમોટ કરે છે. રાઈટ? એ કોન્શિયસનેસ હોવી બહુ જરૂરી છે. કે એક કહેવાય ને કે આજે તમારી પાસે ઓડિયન્સ છે તો જેટલી મોટી ઓડિયન્સ છે ને એટલી જવાબદારી વધે છે. બરાબર છે. હવે ધારો કે ટેકનિકલી સાઉન્ડ થવાની તમે વાત કરી, અત્યારે એઆઈનો પણ ઉપયોગ ઘણો થઈ રહ્યો છે. તમે એઆઈને કેવી રીતે એઝ્યુમ કરો છો અથવા કન્ઝ્યુમ કરો છો, અથવા એને કેવી રીતે જોઈ રહ્યા છો? સોશિયલ મીડિયામાં મને એવું લાગે છે કે એઆઈ, સોશિયલ મીડિયા મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે ક્રિએટિવિટીનું કામ છે. એટલે જે બી કોન્ટેન્ટ ક્રિએટર્સ હશે, કે જે લોકોને આજે કોન્ટેન્ટ કન્ઝ્યુમ કરવું છે, એ બધાને એઆઈ ક્યાંક ને ક્યાંક સપોર્ટિવ રહેશે, બટ એટ સર્ટેન સ્ટાન્ડર્ડ. કે તમારે કોઈ રિસર્ચ કરવું છે, કે તમારે ટ્રેન્ડ્સ આઈડેન્ટિફાઈ કરવા છે, કે કંઈક ફોરકાસ્ટિંગ સમજવું છે, તો એ બધા એનાલિસિસ, રિસર્ચ કે પ્રિડિક્શનમાં એઆઈનો યુઝ ડેફિનેટલી થશે. પણ આજે જેમ કે અત્યારે ફેસ એઆઈના ક્લોન્સ બને છે, કે આજે મારા 50-100 વિડીયોઝ હોય ને પછી હું એઆઈને આપી દઉં કે મારો હવે વિડીયો તારી જાતે બનાવી દેજે, બરાબર? એ ધીમે ધીમે અત્યારે ચાલુ થઈ ગયું છે અને ધીમે ધીમે અપગ્રેડ પણ થશે. પણ તો બી જે પર્સનલ ટચ છે ને, એ ક્યાંક ને ક્યાંક એ કદાચ ના રિપ્લેસ કરી શકે. એટલે આપણે કેવું છે કે આજે કોઈ ફેબ્રિક છે એની પર હેન્ડવર્ક કરેલું છે અને બીજામાં મશીન વર્ક કરેલું છે, તો ડેફિનેટલી ચાલી તો જશે, પણ એની ફીલ એક અલગ હશે. એટલે એઆઈ વાપરવું બી સારું બી છે અને ખોટું બી છે, પણ તમારી ઓડિયન્સને કેટલું ગમે છે ને એના ઉપર કરી શકાય કે કેટલું વાપરવું ને કેવી રીતના વાપરવું. અને તમારી ક્રિએટિવિટીને તો રિપ્લેસ નહીં જ કરે એઆઈ, બરાબર છે? એટલે એ લેવલે તો એને તમે જે વિચારો છો, એટલે માણસ જે વિચારે છે, જે રીતે એનો એક્સપિરિયન્સ આમાં નાખે છે ક્રિએટિવિટીમાં, એમાં મને લાગે કે એઆઈ હજી એ હદે નથી પહોંચ્યો. અને છે ને, એઆઈ ક્યાં ફેલ જાય છે, એઆઈ કોન્ટેક્સ્ટ બિલ્ડ કરવામાં ફેલ જાય છે. એટલે જો તમારી પાસે કોઈ સારો પર્સપેક્ટિવ તે કોન્ટેક્સ્ટ હોય
તો ડેફિનેટલી તમે એઆઈ સાથેથી કામ કરાવી શકો છો. પણ એઆઈની લિમિટેશન્સ જે હું છેલ્લા કેટલાક મહિનાઓથી જોઈ રહી છું કે ફોર એક્ઝામ્પલ કોઈ ક્રિએટિવ પર્સન છે કે કોઈ કોન્ટેન્ટ રાઇટર છે કે કોઈ પણ ફિલ્ડમાં એ ક્રિએટિવ કામ કરી રહ્યા છે અને જો એ કોન્સ્ટન્ટ એઆઈનો યુઝ કરે છે તો કેવું છે કે એઆઈ પાસે એક વિચાર શક્તિ એઆઈને આપી દે છે, બરાબર. અને ક્યાંક ને ક્યાંક જો કોન્ટેન્ટ રાઇટર ફ્યુચરમાં એના પર ડિપેન્ડ થઈ જાય તો કોન્ટેન્ટ રાઇટર એ વિચારવાનું બંધ કરી દેશે અને એની ક્રિએટિવિટી છે ને ત્યાં મરતી જશે. તો એ ના થવું જોઈએ કે જો તમે ક્રિએટિવ ફિલ્ડમાં છો તો તમારું એક ક્રિએશન રાખો, સાથે તમે એઆઈને બી યુઝ કરો, પણ તમે એઆઈ પર બધું જ એઆઈ પર ના છોડી દીધા કે 6 મહિના એઆઈ કર્યા પછી તમને એવું ફીલ થાય કે યાર હવે તો હું બધું ભૂલી ગયો કે હવે મને નથી આવડતું કે મને ક્રિએટિવિટી ફટી ગઈ, એવું ના થવું જોઈએ. એટલે પાયલોટ તો તમારે જ રહેવાનું છે, એને એઆઈને કો પાયલોટ બનાવી શકો તમે. એક્ઝેક્ટલી, બરાબર છે. હવે ધ કે વ્યૂઝ ઘણા બધા જે કન્ટેન્ટ ક્રિએટર્સ છે એ લોકોના એ સૌથી વધારે ઝઝૂમતા હોય છે કે વ્યૂઝ માટે. તો સારા વ્યૂઝ કેવી રીતે લાવી શકાય એના માટે આપણે શું કહી શકીએ એમને? સો સારા વ્યૂઝ લાવવાના એનો કોઈ ફિક્સ અલ્ગોરિધમ નથી. તમારે અલગ અલગ કોન્ટેન્ટ પર ટ્રાયલ કરવો પડે. કે અત્યારે જે ઇન્સ્ટાગ્રામની વાત કરીએ ને તો એન્ટરટેનિંગ કોન્ટેન્ટ સૌથી વધારે ચાલે. લિંક્ડઇનની વાત કરીએ ને તો મોસ્ટ નોલેજેબલ પોસ્ટ હોય, રાઈટ, કે તમે જો એને વેલ પ્રેઝન્ટ કરી હોય, રાઈટ, તો એ બધી વસ્તુ ત્યાં વધારે ચાલે છે. આજે ટ્વિટર પર હોય તો ટ્વિટર પર એક અલગ પ્રકારની કોન્ટેન્ટ ટ્રેન્ડ થતી હોય છે, રાઈટ. સો પ્લેટફોર્મ વાઇઝ એ ડેફિનેટલી વેરી થતું હોય છે. પણ મોટા ભાગને જો આપણે ઇન્ડિયાની વાત કરીએ તો ઇન્સ્ટાગ્રામ, લિંક્ડઇન ને ટ્વિટર ને બધા મેજર પ્લેટફોર્મ્સ છે. અને જે વસ્તુ લિંક્ડઇન પર ટ્રેન્ડ થઈ હોય એ ઇન્સ્ટાગ્રામ પર નહીં થાય, કે જે ઇન્સ્ટાગ્રામ પર ટ્રેન્ડ થઈ છે કદાચ ટ્વિટરમાં નહીં થાય. એટલે દરેક ડિસ્ટ્રીબ્યુશનના આલ્ગોરિધમ કે વ્યૂઝની વાત છે તો એ પ્લેટફોર્મથી વેરી થતું હોય છે. આજે યુટ્યુબ છે તો યુટ્યુબ શોર્ટ્સ હવે આવી ગયું છે. પહેલા એવું હતું કે એજ્યુકેશનલ કોન્ટેન્ટ ત્યાં વધારે ચાલતી હતી, લોંગ ફોર્મેટ વધારે ચાલતા હતા. હવે એમાં બી સ્ક્રોલિંગનો પાર્ટ આવી ગયો, શોર્ટ્સ આવી ગયા છે. એટલે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ જે કન્ટેન્ટ કન્ઝમ્પશનનો જે સ્પેન હતો ને એ શોર્ટ થતો ગયો છે. એટલે જે પેલા એટેન્શન સ્પાન સાથે પણ એ જોડાયેલો છે. હા, એ એટેન્શન સ્પાન છે ને હવે ધીમે ધીમે જે નવી જનરેશન આવે છે ને એ લોંગ ફોર્મેટ જોવા ટેવાયેલા જ નથી. તો આજે એક પોડકાસ્ટ હોય તો 1.5-2 કલાકનો પોડકાસ્ટ હોય કે 1 કલાકનો હોય કે 40-50 મિનિટ હોય તો એને લોંગ ફોર્મેટમાં નેક્સ્ટ જનરેશન પાસે એવી કદાચ પેશન્સ નથી. હા, ટોપિક ઇન્ટરેસ્ટિંગ બહુ જ હોય અથવા તો એની ટોપિકમાં બહુ જ ઇન્ટરેસ્ટ હોય કે એકદમ ટ્રેન્ડ પર હોય તો એ થશે. પણ આજે લોંગ ફોર્મેટને બી અલ્ટિમેટલી વ્યૂઝ લાવવા માટે તો એ નાના નાના શોર્ટ ફોર્મમાં જે એના પીસીસમાં આપે છે. બરાબર છે. અને પછી એમાં જ એને ઇન્ટરેસ્ટ પડે એ પાછો એ લોંગ કોન્ટેન્ટમાં જાય છે. બરાબર છે. પેલું પહેલા જે 1 મિનિટના સમાચાર આવતા હતા ને, હવે એ 1 મિનિટના સમાચાર બી હવે 30 સેકન્ડ 20 સેકન્ડમાં થઈ ગયા છે સોશિયલ મીડિયા પર. બરાબર છે. આમ તો એવું કહેવાય છે કે તમારો અનુભવ શું છે આપણે જાણીએ એમાં કે ખાલી ઝેન્ઝી છે એ જ સૌથી વધારે કન્ઝ્યુમ કરે છે. પણ મને લાગે છે કે એ સિવાયના જે વર્ગ છે સોસાયટીમાં એ લોકો પણ, ગૃહિણીઓ ખાસ કરીને અને સિનિયર સિટીઝન્સ, એ લોકો પણ આનો મેક્સિમમ ઉપયોગ કરી રહ્યા છે એવું લાગે છે. તમારો અનુભવ શું કહે છે? મારો અનુભવ પણ એવો છે. મેં ઘણા બધા, કારણ કે સિનિયર સિટીઝન છે એ લોકો લેટ છે કે રિટાયર્ડ થઈ ગયા છે કે બહુ લિમિટેડ એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ છે, રાઈટ. તો ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ જ્યારે એમની એજ થઈ જાય છે ને ત્યારે એમની પાસે એન્ટરટેનમેન્ટ કે બીજી બહારની કોઈ એક્ટિવિટીઝના ઓપ્શન્સ બહુ લિમિટેડ થઈ જાય છે બિકોઝ ઓફ રિસોર્સ અવેબિલિટી કે એમની એજ કે એમના હેલ્થ કન્સર્ન હોય. તો સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે ને કે આજે 1 વર્ષનું બાળક બી હોય અને 90 વર્ષના વૃદ્ધ હોય ને તો દરેકને પોતાનું કોન્ટેન્ટ મળી રહે છે. બરાબર છે. એટલે હવે એવું નથી રહ્યું કે અમુક જ વર્ગ જુએ છે. અને આની પોપ્યુલરિટીના કારણમાં પણ આ જ વસ્તુ છે કે તમે જોયું હશે કે ઘણા બધા રીલ્સ, એટલે આમ લાઈફ ઓછી હોય છે એની, તમે કહ્યું એમ 24 કલાક હોય છે પણ ઘણા મહિનાઓ સુધી ફર્યા જ કરતા હોય છે.
એ પણ છે જ, કારણ કે વાયરાલિટી ક્વેશ્ચન બદલાઈ હા જાય છે. હા એ બદલાઈ જાય છે. હવે છેલ્લો સવાલ એક કરી દઉં કે ધારો કે આને મોનિટાઈઝ કરવું હોય કોઈએ, કે જે પોતે કન્ટેન્ટ ક્રિએટ કરે છે એને પ્લેટફોર્મ્સ પર મૂકી અને એને મોનેટાઈઝ કરવું હોય તો એણે શું કરવું પડે? સો આમાં છે ને મોનિટાઈઝ કરવાના દરેક પ્લેટફોર્મના અલગ ક્રાઇટેરિયા છે. કે ફોર એક્ઝામ્પલ યુટ્યુબ છે, તો યુટ્યુબમાં ફોર એક્ઝામ્પલ એઆઈની કન્ટેન્ટ એટલી મોનિટાઈઝ નથી થતી. પછી અમુક તમારી પાસે ફોલોઅર્સ હોય, અમુક ટાઈપના ચેનલના વોચ અવર્સ હોય, તો એ ડેફિનેટલી તમે એમાંથી મોનિટાઈઝ કરી શકો. એટલે એના ક્રાઇટેરિયાસ હોય કે ભાઈ તમારી પાસે આટલું છે તો તમારું આ પે રહેશે, આ પે રહેશે. એવી રીતના એના દરેકના અલગ અલગ ફોર્મેટ હોય અને ફોર્મેટમાં ચેન્જીસ પણ આવતા રહેતા હોય. એટલે તમારે એક પ્લેટફોર્મ આઈડેન્ટિફાઈ કરવું પડે કે તમને આ બધા પ્લેટફોર્મમાંથી શેમાં ઇન્ટરેસ્ટ છે. એટલે ફોર એક્ઝામ્પલ હું ઇન્સ્ટાગ્રામ પર હું કદાચ એટલી એક્ટિવ નથી, પણ મને વધારે કમ્ફર્ટ લિંક્ડઇન પર આવે છે, કારણ કે મારી જે ટાર્ગેટ ઓડિયન્સ છે એ મને લિંક્ડઇનમાં ઇઝીલી મળે છે. તો હું ત્યાં કોન્ટેન્ટ ક્રિએટ કરું છું, રાઈટ. બિકોઝ લિંક્ડઇન એક જ એવું પ્લેટફોર્મ છે કે જે ટેક્સ્ટ, ગ્રાફિક્સ, બ્રાઉઝર્સ, વિડીયો બધી ટાઈપની પોસ્ટ ચાલે છે. હવે આ જ વસ્તુ ધારો કે ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબમાં જઈએ તો ત્યાં શોર્ટ વિડીયો વધારે ચાલે છે, રાઈટ. તો એ તમારી કોન્ટેન્ટ ક્રિએશનના ફોર્મેટ્સ કયા છે, તમારી ટાર્ગેટ ઓડિયન્સ કઈ છે, એ બધું આઈડેન્ટિફાઈ કરીને તમે પ્લેટફોર્મ સિલેક્ટ કરી શકો છો. હવે આપણા ઘણા બધા જે શ્રોતાઓ છે એ લોકો વિદ્યાર્થીઓ છે, બરાબર છે, અને એમને આપણે પ્રિકોશન્સની પણ વાત કરી દઈએ કે ધારો કે એમણે સોશિયલ મીડિયાને કન્ઝ્યુમ કરે છે એ લોકો, અથવા એ કન્ટેન્ટ ક્રિએટર છે, તો એમણે આનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ, એટલે જવાબદારીપૂર્વક કેવી રીતે કરવો જોઈએ, એની વાત આપણે છેલ્લે કરી લઈએ. સ્ક્રીન ટાઈમ ડેફિનેટલી અત્યારે એડિક્શન બની રહ્યું છે. ઘણા બધા કિડ્સમાં બી જોવા મળે છે કે ભાઈ સ્ક્રોલ કરવાની આદત પડી ગઈ છે કે એના વગર ચાલતું નથી. એટલે આપણા વડીલોએ કીધું છે ને, કોઈ બી વસ્તુ એક્સેસિવ થાય તો એ ઝેરી બની જાય. એનીથિંગ એક્સ્ટ્રીમ ઇઝ પોઈઝન, એવી વાત છે. સોશિયલ મીડિયામાં તમારા કલાકો ક્યાં નીકળી જશે ને એ ખબર નથી. એટલે આજે જે છોકરાઓ ભણી રહ્યા છે એને હું ડેફિનેટલી કહીશ કે તમે સોશિયલ મીડિયા વાપરો, એની ના નથી, પણ જ્યારે તમારે ફોકસ રહેવાનું છે કે તમે કોઈ સ્પોર્ટ્સ માટે જાઓ છો, કે તમે કોઈ એજ્યુકેશનલ સેમિનાર છે, કે તમારો લેક્ચર અટેન્ડ કરી રહ્યા છો, કે તમારી જાતે તમે કંઈક સ્ટડી કરવા બેસો છો, ત્યારે થોડુંક એને છે ને ઇઝીલી એક્સેસિબલ ના રાખો. એટલે ફોન છે કે બીજા રૂમમાં મૂકી દઈએ, અથવા તો લેપટોપ ઉપર ના સ્ટડી કરીએ. તો એવી બધી નાની નાની ટેકનિક્સ જો યુઝ કર્યો ને તો એ તમને ફોકસ રાખી શકશે. કારણ કે ઘણા બધા સ્ટુડન્ટ્સને અર્લી યંગ એજમાં મેં જોયું છે કે કોન્સ્ટન્ટ એ લોકોનું સ્ક્રોલિંગ ચાલુ જ હોય. અને પછી એ લોકોને ગ્રેજ્યુઅલી એમનું બ્રેઇન, એમનું બોડી એક જગ્યાએ ફોકસ કરવામાં એ લોકો ચેલેન્જીસ ફેસ કરતા હોય છે. સો ટેકનોલોજીના ડિસએડવાન્ટેજીસ તો છે જ. એટલે આપણે એ ડેફિનેટલી આઈડેન્ટિફાઈ કરવું પડે કે આપણે ટેકનોલોજીને કેટલો કંટ્રોલ આપી શકીએ છીએ. બરાબર છે. કે આજે કોઈ બી યંગ એજનું 7, 8, 10 વર્ષનું બાળક છે તો એને બી સીધું ઉઠે અને મોબાઈલ લેવાની ટેવ છે કે સ્ક્રોલ કરી લો, કે ન્યૂઝ જોઈ લો, કે આમ કરો. એટલે કોઈ બી કોન્ટેન્ટ કન્ઝ્યુમ કરવા માટે સોશિયલ મીડિયા સિવાયના બી અલગ પ્લેટફોર્મ્સ રાખવા જોઈએ. કે બુક્સ થઈ ગઈ, કે ન્યૂઝપેપર થઈ ગયું, રાઈટ, કે બીજા કોઈ મેગેઝિન્સ હોય, કે ઓવરઓલ કોઈ બી પ્રિન્ટ મીડિયા હોય, તો ત્યાંથી બી તમે કોન્ટેન્ટ કન્ઝ્યુમ કરી શકો છો. કારણ કે બુક રીડિંગ છે, ન્યૂઝપેપર રીડિંગ છે, એનો એડવાન્ટેજ એ છે કે તમારું જે આંખો જે તમારો કોન્ટેન્ટ કન્ઝ્યુમ કરે છે અને બ્રેનની જે કેપેસિટી છે એ ત્યાં ફ્રીક્વન્સી મેચ થાય છે. સોશિયલ મીડિયામાં એટલું ફાસ્ટ સ્ક્રોલિંગ થતું હોય કે તમારું બ્રેન બહુ જ ફાસ્ટ ચાલે. એટલે મેં ઘણા બધા સાયકોલોજીસ્ટને બી એવું કહેતા સાંભળ્યા છે કે ભાઈ રાત્રે મોડા સુધી સોશિયલ મીડિયા કન્ઝ્યુમ કર્યું હોય ને પછી આમ રાત્રે ઊંઘ જ ના આવે, કારણ કે એટલું બધું ફાસ્ટ સ્ક્રોલ થઈ ગયું. એટલે માઇન્ડ બી એટલું ફાસ્ટ દોડતું હોય ને પછી એને સ્લો ડાઉન કરીને ઊંઘવામાં બી તકલીફ પડતી હોય છે. એટલે એટલો એક્સ્ટ્રીમ યુઝ કરવાની જરૂર નથી એમ. એટલે વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ, જવાબદારીપૂર્વક કરવો જોઈએ, અને ટેકનોલોજી છે એ આપણા માટે છે, આપણે એના માટે નથી. એટલે એ ખાસ ધ્યાન રાખવું જોઈએ. મેડમ, છેલ્લે તમે અમારા જે શ્રોતા મિત્રો છે એમને સોશિયલ મીડિયા વિશેની તમારી ડેફિનેશન તમારે આપવી હોય
તો શું કહો કે એમણે શું કરીને આનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ? કોઈ પણ માણસને બીજા લોકો સાથે જો ઇઝીલી કનેક્ટ થવું હોય તો સોશિયલ મીડિયા ઇઝ ઇઝીએસ્ટ વે. જો તમે એને સારી ટેકનિક અને માઇન્ડફુલ યુઝ કરો તો એમાં તમે કોઈ બી સ્કિલ્સ તમારી પાસે હોય તમે બહુ સારું કરિયર બનાવી શકો છો. એઝ અ ઇન્ડિવિજ્યુઅલ તમારે કામ કરવું હોય કે કોઈ બ્રાન્ડ સાથે એસોસિએટ થવું હોય કે જોબ કરવી હોય, બધી જ જગ્યાએ ઓપોર્ચ્યુનિટી છે. કારણ કે અત્યારે દરેક વસ્તુ એના પર જ ચાલે છે. બરાબર. અત્યારે બહુ હાઈ ટ્રેન્ડમાં છે. રાઈટ. ખૂબ સરસ મેડમ, તમે જે રીતે આના ઘણા બધા જે પરતો જેને કહેવાય એ ખોલી આપી, સોશિયલ મીડિયાની કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ થી શરૂ કરીને ક્યાં ક્યાં સરસ રીતે કામ થઈ શકે ને કેરિયર એન્હેન્સમેન્ટ બી કેવી રીતે થઈ શકે ને ઓપોર્ચ્યુનિટીઝ પણ કેટલી છે તેની પણ વાત કરી. આશા રાખીએ કે શ્રોતા મિત્રોને આમાં ઘણા બધા ટેક હોમ્સ હશે. રેડિયો એલજી વતી હું આપનો આભાર માનું છું. થેન્ક યુ. થેન્ક યુ.